નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। સુરતમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે। શહેર અને જિલ્લાને મેઘરાજાએ ફરી ગમરોડ્યું છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। સુરત શહેરમાંથી પસાર થતી ખાડી બે કાંઠે વહેતી થઈ છે। શહેરના રસ્તાઓ પર ખાડીનું પાણી ફરી વળ્યું છે। વરસાદી પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ફરી એકવાર સુરતમાં ધોધમાર વરસાદે દસ્તક આપી છે। સતત બીજા દિવસે ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। આજે પણ શાળાઓમાં જે રીતે રજા જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે શહેર અને જિલ્લાને મેઘરાજાએ ફરી ગમરોડ્યું છે। વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા છે। સતત વરસાદી માહોલના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરત જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સુરત જિલ્લામાં સતત વરસાદી માહોલના કારણે રોડ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે। સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। એક બાદ એક જે રીતે વરસાદને લઈને સમાચાર સામે આવ્યા। જો કે સુરતમાં ગતરોજ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। આજે પણ વરસાદી માહોલ જામ્યો છે। ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। એક તરફ વેપારીઓને નુકસાન થયું, બીજી તરફ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણી ભરાઈ જવાના કારણે લોકો ફસાઈ ગયા હતા। બીજી તરફ લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ કરવામાં આવી। પરંતુ આજે ફરી એકવાર સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે સુરતથી। દિવેશ, સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ સુરતમાં છે, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ? બિલકુલ, જે પ્રકારે સુરતમાં બીજા દિવસે પણ જે વરસાદ પડ્યો છે ને વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રકારે વરસાદી પાણી ભરાતું હોય છે ત્યારે હવે ખાડીઓમાં પૂર આવ્યા છે। અત્યારે જોઈ શકાય છે, હું જે જગ્યાએ ઉભો છું તેની અંદર આખું એક વાલમનગર સોસાયટી છે ને, વાલમનગર સોસાયટીની અંદર કહી શકાય કે કમરસમાં પાણી છે તે ભરાઈ ચુક્યા છે। અને જે પ્રકારે લોકો છે ત્યાં વાલમનગર સોસાયટીમાંથી ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અને મહત્વની વાત એ છે કે જે પ્રકારે સતત વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાને કારણે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હતા અને અત્યારે વાલમનગરમાં ખાડીના પૂર આવ્યા છે। અને ખાડીના પૂરના કારણે આખી સોસાયટી જે છે તે અડધી સોસાયટી જે છે તે પાણીમાં ગરક થઈ ગઈ છે। ખાસ કરીને જોઈ શકાય છે આ તમામ જે ચિત્રો છે તે સ્પષ્ટ થઈ જાય છે કે ખાડીઓના પાણી જે છે તે વધ્યા છે અને તેના કારણે આ સોસાયટીઓને બાંધમાં લેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે ફાયર વિભાગ દ્વારા સતત ખડા પગે રહી અને અત્યારે અહીંયા તમામના રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યા છે। જે પણ ક્યાંય ને ક્યાંય જે લોકો છે અસરગ્રસ્તો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત ફાયર અને સુરત પોલીસ જે છે તે સતત ખડા પગે છે અને જે પ્રકારે તમામ લોકો છે તેમનું રેસ્ક્યુ હાલ અહીંયાથી કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકોને સોસાયટીની બહાર કાઢવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ ફાયર વિભાગ દ્વારા ડોક્ટરોની ટીમ પણ આ બોટ મારફતે અંદર મોકલવામાં આવી છે। અને જે પ્રકારે કહી શકાય કે સતત પડી રહેલા વરસાદને પગલે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે ખાડીઓમાં પૂર આવ્યા છે અને ખાડીઓના પાણીના જળસ્તરમાં વધારો છે જેના કારણે પાણી છે તે સોસાયટીમાં ઘૂસ્યા છે। જી બિલકુલ દિવેશ, સતત વરસાદી માહોલ ત્યાં જામ્યો છે। લોકોને અને ખાસ કરીને વેપારીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। હવામાન વિભાગે આવનારા સમયમાં સુરતને લઈને કયા પ્રકારની આગાહી વ્યક્ત કરી છે? બિલકુલ, હવામાન વિભાગે જે પ્રકારની આગાહી વ્યક્ત કરી છે તે મુજબ હજુ પણ 5 દિવસ જે છે તે ક્યાંય ને ક્યાંય વરસાદી માહોલ છે તે સુરતમાં સ્પષ્ટપણે જોવા મળશે ને વરસાદ જે છે તે એકંદરે સાર્વત્રિક પડશે ને જે પ્રકારે અત્યારે વરસાદ પડી રહ્યો છે તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે હજુ પણ સુરતમાં વરસાદી પાણી ભરાય તો નવાય નહીં। કારણ કે અત્યારે જે છે તે ખાડી પૂર આવ્યા છે અને ખાડીના પાણી બેક મારતાની સાથે જ સોસાયટીઓ જે છે કે જે ખાડી કિનારે આવેલી છે તેવી તમામ સોસાયટીની અંદર ખાડીના પાણી છે તે ઘૂસી ચુક્યા છે। એક તરફ ઉપરથી પણ આફત હવે ખાડીઓના પણ પૂર, લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। પરંતુ હાલ ફાયર વિભાગ જે છે તે સતત ખડા પગે કામગીરી કરી રહી છે અને તમામ એવા અસરગ્રસ્ત લોકો છે તેમની રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે। એટલે એકંદરે જે પ્રકારે લોકોના માલ મિલકતોને પણ નુકસાન થયું છે અને લોકોની જે ઘરવખરી હતી તે પણ ક્યાંય ને ક્યાંય ખૂબ જેમાં નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। વેપારીઓ પણ નુકસાન થયું છે કારણ કે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। એટલે આમ એકંદરે આ સુરતનો વરસાદ અત્યારે આફત બનીને વરસી રહ્યો છે। જી બિલકુલ દિવેશ, ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે। તંત્રની કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી અને કેવા પ્રકારની કામગીરી કરી છે?
બિલકુલ જે પ્રકારે ગતરોજથી જે વરસાદ પડ્યો છે તે વરસાદને લઈને અત્યારે પણ જે પ્રકારે ફાયર વિભાગ છે તે સતત ગઈકાલથી ઘણા પગે ઊભું હતું ને ખાસ જે પ્રકારે અલગ અલગ વિસ્તારો હતા તે અલગ અલગ વિસ્તારોમાં તંત્રનું મોનિટરિંગ જે છે તે ખાસ કરવામાં આવ્યું હતું ને અત્યારે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તેને અલગ અલગ જગ્યાએ પાણી કાઢવા માટે થઈને જે વોટર પંપો હોય છે કે જે શરૂ કરી દીધા છે ને તેના કારણે પાણી જે છે તે કાઢવાની પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે એટલે એકંદરે કહી શકાય કે તંત્ર દ્વારા જે પ્રકારની કામગીરી છે તે કામગીરીને લઈને કાલે સુરતમાં જે પ્રકારે વરસાદ થમી ગયો હતો તે દરમિયાન ક્યાંય ને ક્યાંય પાણી છે તે વહેલા ઉતરી ગયા હતા, પરંતુ અત્યારે આ જે પ્રકારે ખાડીઓમાં પૂર આવ્યા છે અને દર વર્ષની આ પરિસ્થિતિ છે ખાડીઓમાં પૂર આવવાની અને ખાડીઓમાં પૂર આવતાની સાથે જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં આ રીતે જે ખાડીના પૂરના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે આ પ્રકારે અહીંયા પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને હાલ તંત્ર છે તે ખડા પગે કામે લાગી છે. સુરત પોલીસ હોય, સુરત ફાયર હોય કે સુરત મહાનગરપાલિકા ત્રણેય તંત્ર ખડા પગે કામે લાગી છે અને તમામ અસરગ્રસ્ત લોકોને અહીંયાથી રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો સતત સુરતમાં ધોધમાર વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હજુ પણ સતત બીજા દિવસે સુરતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.